હું સુનિલ વાસા અહીં ભાવનગરમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા 25 વર્ષથી અહીંયા છું. એ પહેલાં 10 વર્ષ મેં મુંબઈ પ્રેક્ટિસ કરી હતી અને એ પહેલાં મેં મારું સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગનું એજ્યુકેશન MS યુનિવર્સિટી વડોદરામાંથી પૂરું કરીને પછી મુંબઈ ગયો. મુંબઈ જઈને ત્યાં કામ કર્યું, ઘણું સરસ. અહીંયા 25 વર્ષથી છું, અહીંયા 25 વર્ષથી કામ કરું છું. ખૂબ બધા મકાનો અને ખૂબ બધું આખો દિવસ આ જ કામ કરું છું. 24 કલાક મારા માઇન્ડમાં સ્ટ્રક્ચર જ રહ્યા કરે છે, બીજું કંઈ આવડતું નથી. પણ હંમેશા એમ થાય કે સારું કામ કરીએ, સરસ જ કામ કરીએ. અને કદાચ 5-7 હજાર બિલ્ડિંગો તો ડિઝાઇન કર્યા હશે, કદાચ એનાથી વધુ કર્યા હોય તો બહુ ખ્યાલ નથી, જોવું પડશે રેકોર્ડ. પણ ધરતીકંપ આવી ગયા અને ઘણા વાવાઝોડા આવી ગયા અને ઘણું બધું થયું, પણ એકે મારા બિલ્ડિંગને કોઈ પણ આ ક્રેક પડી ગયો હોય, તૂટી ગયું ને એવું કાંઈ નથી થયું. એમાં મેં કાંઈ એવું એક્સ્ટ્રોર્ડિનરી વસ્તુ નથી, એવી કોઈ ફોરેનની એવી આઈટમ નથી વાપરી કે જેનાથી કાંઈ ન થયું. પણ સામાન્ય જ રીતે સારી સિમેન્ટ વાપરી, સારું સ્ટીલ વાપર્યું, સારી રીતે કામ કરાવડાવ્યું, સારા એન્જિનિયર પાસે સુપરવિઝન કર્યું અને પદ્ધતિસરનું કામ કર્યું અને સારું રિઝલ્ટ મળ્યું. અને સારું રિઝલ્ટ એડવર્સ કન્ડિશનમાં પણ ટકી રહ્યું. એ કેવું છે કે એડવર્સ કન્ડિશનના કોઈ મેગ્નિટ્યુડ નથી હોતા. અર્થક્વેક આવે તો કેટલા મેગ્નિટ્યુડનો આપણે આવે એવું કંઈ નક્કી નથી હોતું. વાવાઝોડું આવે તો કેટલી સ્પીડથી હવા ફૂંકાશે એનો ખ્યાલ નથી હોતો. કેવું એ વરસાદ આવશે તો કેટલા વરસાદ પડશે એ પણ નક્કી નથી હોતું. એટલે એ જે બધી નોર્મલથી બહારની જે કન્ડિશન જે છે એના કોઈ મેગ્નિટ્યુડ નથી હોતા, એનું કોઈ માપદંડ નથી હોતું. આપણે ખાલી કેટલું કરવાનું છે કે સરસ રીતે નિયમોને આધારિત, IS કોડને આધારિત સરસ મજાનું કામ કરીએ, ડિઝાઇન લેવલે, કન્સ્ટ્રક્શન લેવલે અને એ પછીના જે કંઈ પ્રિકોશન્સ હોય એ લેવલે. તો મને એવું લાગે છે કે કોઈ પણ સ્ટ્રક્ચર, કોઈ પણ બિલ્ડિંગ બનાવીએ કે કોઈ પણ વસ્તુ બનાવીએ એની લાઈફ સ્પાન ઘણો જ લોંગ રહે. નો ડાઉટ બધાનો એક લાઈફ સ્પાન હોય, પણ લાઈફ સ્પાન આપણે એન્હેન્સ કરી શકીએ. ડ્યુરિંગ ધ લાઈફ સ્પાન એનો જે યુઝ કરતા હોય એને બીજી કોઈ તકલીફ ન પડે. હું મારા 35 વર્ષના પ્રોફેશનલ કેરિયરમાં ઘણી બધી સારી સિમેન્ટો, ઘણી બધા સ્ટીલ, ઘણા બધા મટીરિયલો સાથે કોન્ટેક્ટમાં આવ્યો છું. હાથી અને સિદ્ધિ ઘણી જ રિલાયબલ લાગી છે. એક તો પેલું કેવું છે કે આપણા મુલ્કની છે અને આપણા જ ગુજરાતી લોકોએ બનાવી રહ્યા છે મહેતા ગ્રુપ. એટલે એ આપણા માટે ગૌરવની વાત છે. પહેલી વાત તો એ મોટામાં મોટી વસ્તુ એ છે કે આપણી સિમેન્ટ આપણે ત્યાં સારામાં સારો લાઈમ મળે છે અને એમાંથી જ બનેલી અને સારામાં સારી અદ્યતન ટેકનોલોજી સાથેની છે. કન્સિસ્ટન્સી તો રહી છે થ્રુઆઉટ. બંને સિમેન્ટોએ પરફોર્મન્સ કન્સિસ્ટન્ટ રહ્યું છે, સપ્લાય કન્સિસ્ટન્ટ રહ્યો છે, કોઈ કમ્પ્લેન મેં સાંભળી નથી. અને સાચું કહું તો મેં મારું પોતાનું મકાન સીધી સિમેન્ટથી બનાવ્યું છે 30 વર્ષથી. અત્યારે રહું છું, સુખેથી રહ્યો છું. ધરતીકંપ આવી ગયો, ઘણું બધું આવી ગયું, એ હું જલસાથી રહું છું. મારા છોકરા સાવ નાનો તો એ રહેવા ગયા પછી જન્મ્યો, પણ મોટો આવડો નાનકડો હતો, તોતડું બોલતો ને રેતીના ઢગલામાં રમતો એમ. અત્યારે એ મોટો MCH ડૉક્ટર થઈ ગયો છે, ઓન્કો સર્જન થઈ ગયો છે. આટલા સ્પાનમાં અમે અમારા મકાનમાં કોઈ પ્રોબ્લેમ નથી થયો જે સીધી સિમેન્ટ વાપરીને બનાવ્યા છે. એટલે કેવું છે કે મારો એક્સપિરિયન્સ સારો છે. હું કોઈ બીજા માટે કોઈ ક્રિટિસાઇઝ નથી, કોઈ આ સારું એવું કમ્પેરિઝન નથી. ખાલી એક મારો પર્સનલ ઓપિનિયન છે જે હું શેર કરી રહ્યો છું આપણા સાથે. અને આટલા વર્ષોથી એમણે બંને સિમેન્ટે જે આપણા એરિયામાં જે સારા કામ કર્યા છે અને જે સારું કામ કર્યું છે એના માટે અમે બધા આર્કિટેક્ટ, એન્જિનિયરો, પ્રોફેશનો એ બંને સિમેન્ટ અને એના નિર્માતા માટે અમે ખૂબ જ આભારી છીએ. થેન્ક યુ.